ક્રાઇમ બ્રાન્ચે શોએબ ઉર્ફે સોનુ રિયાઝુદ્દીન શેખની કરી ધરપકડ. 10 દિવસના હાઈકોર્ટમાંથી પેરોલ મેળવ્યા હતા. પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા જામીન મેળવ્યા, જે બાદ નિયત મુદતે લાજપોર જેલમાં હાજર થયો હતો, જ્યાં 2 વર્ષથી આરોપી પોલીસ ચોપડે ફરાર હતો. આરોપી અને તેના સાગરીતે વર્ષ 2020માં હત્યા કરી હતી. ઝઘડાની જૂની અદાવતમાં 7 ઓક્ટોબર 2020માં હત્યાને અંજામ આપ્યો હતો. ઊન સ્થિત સનામિલ પાસે ફિરોઝ ઉર્ફે બબ્બાનો રોકી મોતને ઘાટ ઉતાર્યો. ચપ્પુના ઉપરા છપરી ગાજીકી જાહેરમાં જ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. સચિન જેડીસી પોલીસે ચોપડે હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં તેનો સાગરીત અગાઉ ઝડપાઈ ગયો હતો. પોતે પોલીસ પકડથી ભાગતો ફરતો હતો. પોલીસથી બચવા આરોપીઓએ દાઢી વધાવી લીધી હતી. એટલું જ નહીં, માથે ટોપી અને નામ પણ સોનું રાખી લીધું હતું, જે વેશપલટો કરી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો. વધુ કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી.